નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં ડીડી ઇનોવેશન કંપનીએ નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે જનરક્ષક ઉપકરણની શરૂઆત કરી છે. વડોદરામાં ડીડી ઇનોવેશન કંપનીએ નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે જનરક્ષક ઉપકરણ વિકસાવ્યું છે અને આ ઉપકરણથી એક વ્યૂહાત્મક પરિવર્તનકારી પહેલની શરૂઆત કરી છે. આ જનરક્ષક ઉપકરણનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. જનરક્ષક કરીને પ્રોડક્ટનું નામ છે. મેં બરોડામાં 3 જગ્યાએ લગાડ્યું છે. એક MSC ફાઇના છે, એક રાત્રિ બજાર અને એક ફૂડ કેસલ ભાયલીમાં. આમાં 3 લો એન્ફોર્સમેન્ટ એજન્સીના બટન્સ છે. કોઈ પણ સિટીઝનને પ્રોબ્લેમ થાય તો એ બટન દબાવ ડિરેક્ટલી એ લોકો લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે કનેક્ટ કરી શકે. જે રીતે આમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર છે. પોલીસનું બટન દબાવવા પર ડિરેક્ટલી કોલ કનેક્ટ થઈ જશે પોલીસ કમાન્ડ સિટી સેન્ટરમાં. પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે. આમાં અમારા હાઈ ડેફિનેશન ઇનબિલ્ડ AI બેઝડ કેમેરાસ પણ છે જે એમની સાથે કનેક્ટેડ છે. પ્રી અને પોસ્ટ રેકોર્ડિંગ પણ આમાં સ્ટોર થઈ જશે. આમાં ફાયર અને એમ્બ્યુલન્સને અમે લોકો કોલ કરી શકશે. આમાં 3 પ્રાઇમરી એપરેટર્સ છે. વન ઇઝ ફર્સ્ટ એડ, અનધર ઇઝ ફાયર એક્સટિંગ્વિશર અને એક AED પણ છે. તમે જોઈ શકશો આજે અમે 3 જગ્યાએ લગાડ્યું છે. બરોડાના બહુ જ બિઝી ફૂડ જોઈન્ટ્સ છે જેમાં 1000 થી 2000 લોકોનું મૂવમેન્ટ છે મંડે ફ્રાઇડે વીકેન્ડ્સમાં, ફ્રાઇડે સેટરડે સન્ડેમાં. અને કોઈ પણ અત્યારે જે રીતે હાર્ટ એટેકના આટલા બધા કેસીસ વધી રહ્યા છે તો AED ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેને ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર કહેવાય. કોઈ પણ સિટીઝનને અટેક કે કાર્ડિયક અરેસ્ટ આવે તો અહીંયા તેમને AED અવેલ કરી શકે છે. આમાં 28 ઇંચની ડિજિટલ સ્ક્રીન છે જેમાં ગવર્મેન્ટ ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પ્રમોટ કરી શકે છે. જે રીતે અમારા કેમેરાસ કમાન્ડ સેન્ટરમાં કનેક્ટેડ છે. કોઈ પણ સિટીઝન ડિસ્ટ્રેસ થઈ રહ્યું છે, પોલીસ બધે છે, જનરક્ષક ઇઝ ઓલ્સો દેર ટુ સપોર્ટ ધેમ. એક બટન દબાવવા પર અહીંયા હૂટર વાગી શકશે અને 2-way કમ્યુનિકેશનમાં વાત પણ કરી શકશે પોલીસ ટુ સ્ટોપ ધ ક્રાઇમ. વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની અને વિધાનસભાના દંડક બાળુ શુક્લે રાત્રિ બજાર ખાતે જન ઉપકરણનો શુભારંભ કર્યો હતો. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા. વડોદરા મહાનગરમાં ડીડી ઇનોવેશન કંપની દ્વારા CSR એક્ટિવિટીથી 3 જગ્યાએ કાલીબાગ રાત્રિ બજાર, ફાઇન આર્ટ્સ MS યુનિવર્સિટી પાસે અને બાયલીમાં ફૂડ કેસલની બહાર, આમ 3 જગ્યાએ કે જે ક્રાઉડેડ પ્લેસ છે જગ્યાએ જનરક્ષક પોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પોલ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ PTZ કેમેરા છે કે જે બનાવનું લાઈવ રેકોર્ડિંગ કરી શકે, જેનો ટોટલ કંટ્રોલ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી રહેશે. ત્યાં જોયસ્ટિકથી આ કેમેરાને ટર્ન પણ કરી શકાશે, લાઈવ રેકોર્ડિંગ પણ કરી શકાશે. સાથે 3 ડોમ કેમેરા છે જેનાથી ક્રાઇમ પ્રિવેન્શનને લગતી સૂચનાઓ આપી શકાશે, લોકોની ગણતરી થઈ શકશે, ગાડીઓના નંબરો પણ જાણી શકાશે. સાથે સાથે 3 ઇમરજન્સી બટન આપ્યા છે. પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ કે કોઈ બનાવ બને ઇમરજન્સી તો પોલીસની જરૂર હોય તો પોલીસનું બટન દબાવવાથી ડાયરેક્ટ કોલિંગ થઈ જશે. એમ્બ્યુલન્સનું બટન દબાવવાથી એમ્બ્યુલન્સને કોલ થશે. ફાયરનું બટન દબાવવાથી ફાયર ડિપાર્ટમેન્ટને કોલ લાગશે. બનાવનું લાઈવ રેકોર્ડિંગ પણ કરી શકાશે. સાથે સાથે બનાવ બને બટન દબાવવાથી આખા એરિયામાં સાયરન પણ વાગશે જેથી કરીને લોકો એલર્ટ થઈ જાય. પોલની સાથે ફર્સ્ટ એડ કિટ છે કે નાની મોટી ઈજા થઈ હોય તે વખતે ફર્સ્ટ એડ કિટ પણ એની સાથે એટેચ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર કે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર કે જ્યારે કોઈને કાર્ડિયક અરેસ્ટ આવે તો મોટાભાગના કાર્ડિયક અરેસ્ટ હૃદયની રિધમ ઇરેગ્યુલર થવાથી થતા હોય છે. તો આ ડિવાઇસથી એને કરંટ આપી શકાશે અને હાર્ટની રિધમ રેગ્યુલર થઈ જશે. એટલે પહેલી 3 મિનિટમાં જો આ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ 50 થી 60% જેટલા દર્દીઓના હાર્ટ પાછા ચાલુ થઈ શકતા હોય છે. એટલે આ AED એક આનું સ્પેશિયલ ફીચર છે, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે CSR એક્ટિવિટી 3 જગ્યાએ લગાડવામાં આવ્યા છે. ભવિષ્યમાં જરૂર જણાશે તો વડોદરાના અન્ય પ્રોમિનન્ટ પ્લેસો પર પણ આ લગાડવાનું આયોજન CSR એક્ટિવિટીથી કરવામાં આવશે. આજે વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે ડીડી ઇનોવેશન્સ દ્વારા તેના ફાઉન્ડર દેવભાઈ દ્વારા એક અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એક પોલ પર આખું એક હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જેમાં પોલીસની સેવાઓ હોય, એમ્બ્યુલન્સ સેવાઓ હોય કે પછી ફાયર બ્રિગેડની સેવાઓ હોય એના માટેના 3 બટન બનાવવામાં આવ્યા છે. સાથે હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે જેથી કોલ કરનારને અગર પોલીસ જવાનની મદદની જરૂર છે અને પોલીસનું બટન પુશ કરવામાં આવે છે તો કોલ કરનારને પોલીસ જવાન પોતે જોઈ પણ શકશે અને એની પરિસ્થિતિ પણ ત્યાંથી એમને ખ્યાલ આવશે કે કયા પ્રકારની સેવાઓની જરૂર છે. તો આસપાસના વિસ્તારમાં જો ફાયરનો પ્રોબ્લેમ થયો છે તો એની ગંભીરતા, પરિસ્થિતિની ગંભીરતા કેટલી છે કે શું કયા સાધનો દ્વારા આ ફાયર ઉપર આપણે કાબૂ મેળવી શકીએ છીએ. તો ફાયર બ્રિગેડનો જે જવાન અહીંયાથી કોન્ટેક્ટ થશે, જે એટેક થશે તેને આ પરિસ્થિતિનો પણ માહોલનો પણ માહિતી મળી શકશે. એટલે ચોક્કસ કહી શકાય કે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમના દ્વારા બનાવવામાં આવેલું આ
એક ઇનોવેશન છે. હું દેવભાઈને તથા ડીડી ઇનોવેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા શહેરમાં 3 સ્થાને એટલે કે રાત્રિ બજાર સિવાય પાછું એક આપણે MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ખાતે અને એક ભાયલીમાં એમ 3 જગ્યાએ એમના દ્વારા મશીનો લગાવવામાં આવ્યા છે. ફરી એક વખત તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ડીડી ઇનોવેશન દ્વારા એક સારી પહેલ અને શરૂઆત કરવામાં આવી છે. તો આગામી સમયમાં ચર્ચા વિચારણા કરી અને એમની સાથે એમને કયા કયા એસ્પેક્ટને કવર કર્યા છે, આગળ બીજું શું કરી શકીએ છીએ એ વિશે વિચારીને ચર્ચા વિચારણા કરીશું એ દિશામાં. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.